હેલો ફ્રેન્ડ્સ, હું છું દિવ્યા ફૂડ કિચનમાં તમારું સ્વાગત છે। આજે હું તમારી સાથે શેર કરવા માંગુ છું નાન ખટાઈની રેસિપી, જે બનાવવામાં ખૂબ જ ઇઝી છે, જેમાં આપણે કોઈપણ જાતનો ઓવન, માઇક્રોવેવ કશાની જ જરૂર નથી। તેને આપણે કઢાઈમાં જ બનાવશું। તો ફ્રેન્ડ્સ, એકવાર આ રેસિપી જરૂરથી ટ્રાય કરજો અને રેસિપી સ્ટાર્ટ કરતાં પહેલાં ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો। તો અહીંયા મેઝરમેન્ટ માટે તમારે એક વાટકી લઈ લેવાની છે। તો અહીંયા અડધો કપ જેટલી મેં દળેલી ખાંડ લઈ લીધી છે અને અડધો કપ જેટલું જામેલું ઘી લઈ લીધું છે। ઘીને આ રીતનું જામેલું જ લેવાનું છે। જો ઓગળેલું ઘી હશે તો તેને થોડી ટાઈમ ફ્રીઝમાં મૂકી દેવાનું અને પછી યુઝમાં લઈ લેવાનું। તો અહીંયા મેં મિક્સિંગ બાઉલ લઈ લીધો છે, જેની અંદર મેં દળેલી ખાંડ અને ઘી બંને એડ કરી દીધા છે। આ બંનેને એડ કર્યા પછી આ બંનેને આપણે બરાબર મિક્સ કરી દેવાના છે અને તેને ત્યાર સુધી મિક્સ કરવાના છે જ્યાર સુધી આપણું જે આ મિશ્રણ છે એકદમ ફ્લફી નહીં થઈ જાય। જેટલું તમે મિશ્રણને બીટ કરશો તેટલું તે ફ્લફી થશે અને તેની અંદર હવાના કણ ભરાશે। તો આને તમે વિસ્કરની મદદથી, હેન્ડ વિસ્કરની મદદથી, હેન્ડ બ્લેન્ડરની મદદથી પણ વિસ્ક કરી શકો છો। તો હવે મેં અહીંયા પાણી લઈ લીધું છે એક વાટકીની અંદર, તેની અંદર થોડું આપણું મિશ્રણ એડ કર્યું છે। આ મિશ્રણ એડ કરીએ અને પાણીની અંદર આ રીતે એ તળે, એનો મતલબ એવો છે કે આપણું મિશ્રણ એકદમ પરફેક્ટ છે નાન ખટાઈ બનાવવા માટે। તો હવે એને હમણાં સાઈડ પર મૂકીએ। હવે આપણે ડ્રાય ઇન્ગ્રેડિયન્ટ્સ લઈ લેવાના છે। તો ચાળણીની અંદર 1 કપ મેદો લઈ લીધો છે। તમે મેદાની જગ્યાએ ઘઉંનો લોટ પણ લઈ શકો છો। તેનાથી અડધો એટલે કે અડધો કપ જેટલો બેસન લઈ લીધો છે અને બેસન કરતાં અડધું એટલે કે 1/4 કપ જેટલી સૂજી લઈ લીધી છે। ઝીણી સૂજી લેવાની છે। મોટો રવો હોય તો તેને તમારે મિક્સર જારની અંદર કરીને ઝીણો કરી દેવાનો। ત્યાર પછી અડધી ચમચી બેકિંગ પાવડર અને અડધી ચમચી બેકિંગ સોડા એડ કર્યું છે અને પિંચ જેટલો મીઠું એડ કર્યું છે, જેથી બધા જ ટેસ્ટ છે બેલેન્સ થઈ જશે। તો આ બધાને આપણે ચાળણીની મદદથી ચાળી લેવાના છે, જેથી એની અંદર કોઈ પણ જાતના ગાંઠા નહીં રહે અને જે કોઈ બી કચરું હોય એ બધું દૂર થઈ જાય। તો હવે આપણા ડ્રાય ઇન્ગ્રેડિયન્ટ્સ રેડી છે। તેની અંદર 1 ચમચી ફ્લેવર માટે મેં એલચીનો પાવડર એડ કર્યો છે। તમારે એડ કરવો હોય તો કરી શકો છો, નહીં તો સ્કીપ પણ કરી શકો છો। આ બધાને આપણે હવે મિક્સ કરી દેવાનું છે। હવે આ ડ્રાય ઇન્ગ્રેડિયન્ટ્સને આપણે જે ઘી અને ખાંડનું જે મિશ્રણ કર્યું હતું તેની અંદર એડ કરી દેવાનું છે। તો ચમચીની મદદથી બધું જ મિશ્રણ એડ કરી દીધું છે અને હવે ચમચીની મદદથી પહેલાં તો આને હલકે હાથે મિક્સ કરી દેવાનું છે। ત્યાર પછી આપણે હાથની મદદથી એને હલકા હાથે જ એને એક લોટ બાંધીને રેડી કરવાનો છે। લોટ બાંધતી વખતે એટલું ધ્યાન રાખવાનું છે કે એને દબાઈને આપણે લોટ બાંધવાનો નથી, ફક્ત આ બધા મિશ્રણને આપણે ભેગું જ કરવાનું છે। તો આ મિશ્રણ લોટ બાંધવા માટે થોડુંક મને ડ્રાય લાગ્યું, તો મેં તેની અંદર 3 થી 4 ટેબલસ્પૂન જેટલું દૂધ એડ કર્યું છે। જો તમારે દૂધ એડ નહીં કરવું હોય તો તમારે 1 ચમચી જેટલું ઘી એડ કરીને પણ તમે આ રીતનો લોટ બાંધીને રેડી કરી શકો છો। ફક્ત આ લોટને આપણે બાંધવાનો છે આ રીતે હલકે હાથે, તેને દબાઈને બાંધવાનો નથી, નહીં તો નાન ખટાઈની અંદર જે ક્રેક્સ આવવા જોઈએ ક્રેક્સ આવશે નહીં। તો હવે આ જે લોટ છે એ થોડોક ઢીલો છે, તો એને થોડોક હાર્ડ બનાવવા માટે 10 મિનિટ માટે તેને રેફ્રિજરેટરની અંદર મૂકી દેવાનો છે। તો 10 મિનિટ માટે આપણે જે અંદર ઘી એડ કર્યું હતું એ ઘી જામી ગયું છે અને ત્યાર પછી તમે જોઈ શકો છો કે લોટ ક્રમ્બલિંગ થઈ ગયો છે। તો આ રીતનો લોટ હોવો જોઈએ। આ રીતનો લોટ થઈ જાય એટલે આપણે તેના નાના બોલ્સ બનાવવાના છે। તો બોલ્સને એકદમ દબાઈને આપણે બનાવવાના નથી, આપણે હલકા હાથે જ તેને દબાવવાના છે અને તેને આ રીતનો રાઉન્ડ શેપ આપીને રેડી કરી દેવાનો છે અને તેને દબાવવાનો પણ નથી। હવે તેની ઉપર તમે કોઈપણ જાતના ડ્રાયફ્રૂટ્સ એડ કરી શકો છો। અહીંયા મેં બદામની કતરણ લીધી છે, તે બદામ મેં એની ઉપર એડ કરી છે। ત્યાર પછી આપણે નાન ખટાઈને ડાયરેક્ટ કઢાઈમાં બેક કરવાના છે। તો મેં આ રીતની સપાટીવાળી, જે ફ્લેટ સપાટીવાળી હોય તેવી કઢાઈ લઈ લીધી છે। તમે નોનસ્ટિક પેન કે કોઈ પણ આવી ફ્લેટ તળિયાવાળી કઢાઈ લઈ શકો છો। તેની ઉપર બટર પેપર એડ કરીને તેની ઉપર ઘી સ્પ્રેડ કરી દીધું છે અને બધા બોલ્સ મૂકી દીધા છે અને આપણે ગેસની ઉપર એક તવો લઈ લેવાનો છે। એને પહેલેથી જ 10 મિનિટ માટે
ગરમ કરી દેવાનો છે અને ત્યાર પછી આપણે આ જે કઢાઈ છે એની ઉપર મૂકીને 25 મિનિટ માટે બેક કરી દેવાનો છે. તો 25 મિનિટ પછી તમે જોઈ શકો છો કે એની ઉપર ક્રેક્સ પણ આવી ગયા છે. આ રીતના ક્રેક્સ આવવા જોઈએ. જો ક્રેક્સ નહીં હશે તો અંદરથી એ સોફ્ટ નહીં રહેશે અને બહારથી ક્રિસ્પી નહીં રહેશે. તો મેં એને કાઢી લીધી છે અને તેને ઠંડી પાડવા માટે મૂકી દીધી છે. ઠંડી પડ્યા પછી જ આપણે નાનખટાઈને તોડવાની છે, નહીં તો ગરમ ગરમ હશે તો એ સોફ્ટ રહેશે. તો તમે જોઈ શકો છો કે ઠંડી પડ્યા પછી ખૂબ જ અંદરથી સોફ્ટ છે અને બહારથી ક્રિસ્પી છે એવી નાનખટાઈ બનીને રેડી થઈ છે. તો ફ્રેન્ડ્સ, દિવાળી નજીક આવી રહી છે તો દિવાળી માટે તમે ખૂબ જ ઇઝીલી બેકરી જેવી નાનખટાઈ તમે ઘરે બનાવી શકો છો. તો એકવાર આ જરૂરથી ટ્રાય કરજો. તો ફ્રેન્ડ્સ, તમને મારી આજની નાનખટાઈની રેસિપી ગમી હોય તો મારી રેસિપીને લાઈક કરજો અને તમારા ગ્રુપમાં પણ શેર કરજો. અને આવી નવી નવી રેસિપીઓ માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકનને દબાવજો, જેથી મારી નવી નવી રેસિપી તમારા સુધી સૌથી પહેલી પહોંચે. થેન્ક યુ ફોર વોચિંગ. બાય. મળીએ એક નવી રેસિપી સાથે.